હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટોરી ટેલિંગ વિશે માહિતી મેળવીએ. સ્ટોરી ટેલિંગ એટલે શું? તો કે ચીજવસ્તુઓ અને સેવાઓનું વેચાણ એક ભૌતિક સ્થળ અથવા સ્ટોરમાંથી થાય તેની સ્ટોરી ટેલિંગ કહેવામાં આવે છે. તો કે ચીજવસ્તુઓ અને સેવાઓનું વેચાણ કેવી જગ્યાએ થાય છે? ચોક્કસ જગ્યાએ થાય છે. અને જે એક ભૌતિક સ્થળ છે કે દુકાન છે, તો એ જગ્યાએ માલસામાનનું વેચાણ થતું હોય તો તેની સ્ટોરી ટેલિંગ કહેવામાં આવે છે. હવે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે એક ચોક્કસ ભૌતિક જગ્યા છે જ્યાં માલસામાન છે વેચે છે. તો જે ચોક્કસ જગ્યા છે અને ત્યારે આપણે જઈને માલસામાન ત્યાંથી ખરીદી કરી શકીએ તો તેને સ્ટોરી ટેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ કહીએ તો કે જે સ્ટોર છે, જ્યાં સ્ટોર છે, દુકાન છે, તો અને દુકાનની અંદરથી માલસામાન જ્યાં વેચવામાં આવે છે, જે ભૌતિક જગ્યા છે ત્યાંથી માલસામાનનું વેચાણ થાય છે તો તેને સ્ટોરી ટેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે બધા ચિત્રની અંદરથી જોઈ શકો છો કે એક ચોક્કસ અને નિશ્ચિત જગ્યા છે જ્યાંથી માલસામાનનું વેચાણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે, જ્યાં સ્ટોર છે અને સ્ટોરની અંદરથી ચીજવસ્તુઓને વેચવામાં આવતી હોય છે એની નિશ્ચિત અને ચોક્કસ જગ્યા છે જ્યાં વારંવાર ભેરબદલ થતી નથી. તો આવી જગ્યાએથી જ્યારે માલસામાન વેચવામાં આવે તો તેને સ્ટોરી ટેલિંગ તરીકે ઓળખવામાં આવે છે.